નાસ્તો જોયો નથી કે તમે બનાવ્યો નથી, એકદમ ટેસ્ટી અને કુરકુરો, એ પણ તમે બિલકુલ આથાની ઝંઝટ વગર, કે નહીં તમારે માથાકૂટ, કે નહીં તમારે કોઈ પણ શાક વધારે કાપવા, કે નહીં તમારે વધારે મસાલા કરવા, તો પણ એટલો ટેસ્ટી નાસ્તો કે તમે આને જો દૂધીનો હાંડવો જો બનાવતા હોય ને એ પણ ભૂલી જાઓ, એનાથી પણ એટલો ટેસ્ટી કે નથી તમારે હાથું લાવો કે કોઈ પણ તમારે. તો આજે આપણે હાંડવો બનાવીશું, એટલે કે હાંડવો કહી શકો કે કોઈ પણ રેસિપી કહી શકો, પણ તમે આ હાંડવાને પણ ભૂલી જાઓ, દૂધીના હાંડવાને, એવું આ ટક્કર મારે છે કાચા બટાકામાં નાખીને ઉમેરીને જો આ બનાવો આ રેસીપી, તો ખાવામાં તો એટલી ટેસ્ટી બને છે. તો ચાલો એક બટાકો લઈને આપણે આ રીતે પાતળી એવી સ્લાઇસ કટ કરી લઈશું. એમાં એક નાખીશું ડુંગળી. તો ડુંગળીથી ટેસ્ટ એટલો સરસ આવશે. જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ડુંગળી અને બટાકા મિક્સ કરવાથી બહુ સરસ એવો નાસ્તો બને. ત્યારબાદ આપણે લઈ લીધું છે ખટાશ માટે દહીં લઈ લીધું. દહીંથી નાસ્તો એકદમ સોફ્ટ બનશે, કુરકુરો બનશે. તો ચાલો એને મિક્સર જારની અંદર આપણે જે બટાકાને નાખી અને દહીં નાખીને એને પીસી લીધું છે. હવે ચાલો આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં આપણે થોડું મેં બાઉલ ધોઈને પાણી લઈ લીધું છે. તો મસાલામાં મેં અહીંયા લીધું છે આપણે, જો તમારા મનપસંદ જે તમારા મસાલા કે વેજીટેબલ ઉમેરો હોય તો તમે ઉમેરી શકો. ત્યારબાદ આપણે નાસ્તાને એવો સરસ બનાવવા માટે મેં 1 કપ આપણે સૂજી લીધી છે. ત્યારબાદ એનાથી નાનો કપ આપણે ભરીને આપણે બેસન લીધો છે. બેસન ઉમેરો, બેસનથી બહુ જ સરસ એવો ક્રિસ્પી. ત્યારબાદ મેં જીરું અને મરચાંને ખાંડી લીધા હતા, અને ત્યારબાદ ધાણા લીધા છે અને સૂકા ધાણાનો પાવડર લીધો છે. થોડું લાલ મરચું લીધું છે, આપણે લીલા મરચાં ઉમેરેલા છે એટલે થોડું જ લાલ મરચું લીધું છે. ત્યારબાદ થોડી હળદર લીધી છે, સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે. ને ત્યારબાદ નાસ્તાને સોફ્ટ બનાવવા માટે મેં તેલ ઉમેરેલું છે. ને ત્યારબાદ આપણે જે બધું મસાલા અને વેજીટેબલ જે ઉમેરેલા છે એને બધું સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે બટાકાને પીસેલામાં. અને બહુ પાણી નહીં ઉમેરવાનું, બહુ પતલું નથી, આપણે એવું ઘટ એવું બેટર રાખવાનું છે. તો મેં અત્યારે દહીંની અંદર અને જે બટાકાનું મોઇશ્ચર હોય એની અંદર જ આપણે આ રીતે આપણું બેટર બનાવી લીધું છે. સૂજી એની અંદર જ એકદમ પલળી ગઈ છે, બિલકુલ થોડું એવું આપણે પાણી 1 ચમચી જેવું નાખ્યું હતું. અને હવે સારી રીતે ઘટ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને હવે આ બેટરને આપણે થોડું એવું પાણી ઉમેરીશું, તાકી થોડું લૂઝ પડે. એટલે બહુ એકદમ એકસાથે પાણી તમે ના ઉમેરી દેતા, નહીંતર એકદમ ઘટ બેટર આપણું પતલું પડી જશે, તમારે લોટ ઉમેરવાનો આવશે. તો બિલકુલ આપણે લોટ કે સૂજી ઉમેરવા ના પડે અને આપણું બેટર એટલું કમ્પ્લીટ થઈ જાય. તો એવી રીતે બેટર આપણે તૈયાર. તો ત્યારબાદ બેટર પણ સરસ બની ગયું છે. અને ત્યારબાદ હવે આપણે નાસ્તાની તૈયારી કરીશું. એના માટે મેં નાસ્તાને સોફ્ટ અને ફૂલે એટલે એના માટે મેં ઈનો લીધો છે. તમે બેકિંગ સોડા કોઈ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે ઈનો ઉમેરી અને થોડું આપણે 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. ને ત્યારબાદ ઈનાને ફર્મેનેટ કરવા માટે હવે આપણે લગાતાર એને ચલાવતા રહીશું. એટલે શું, એની અંદર હવામાં કણ ભરાય અને આપણો નાસ્તો એકદમ ટેસ્ટી એવો બને. તો ચાલો હવે આપણે આ નાસ્તાની તૈયારી માટે આપણે તવો લીધો છે, તવાને ગરમ કરી દીધો છે. એને તેલ ઉમેર્યું છે, થોડી રાઈ નાખી છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન લીધા છે. અને હવે આપણે લઈ લઈશું થોડો તલનો છંટકાવ કરી દઈશું. તો હવે આપણે નાસ્તોમાં 1 ચમચો ભરતા જઈશું. અને એકસાથે જો તમારે લેવું હોય તો તમે ઊંડું પેન લઈ શકો છો, પણ આજે આપણે બનાવીશું તવામાં. તો તવામાં હાંડવો, આજે આપણે તવા હાંડવો કરીશું. તો આવી રીતે આપણે 1 ચમચો ભરતા જઈશું, ને જેટલો આવે એટલો. અને આને બહુ ફેલાવવાનું નથી તમારે. અને હવે આપણે એને ઢાંકીને 1 કે 2 મિનિટ માટે રાખીશું, ત્યાં સુધી આપણું. તો હવે 1-2 મિનિટ આપણું થવા આવી છે, ત્યાં ખોલીને આપણે ચેક કરી લઈશું. તો ખોલતા જ સરસ એવો નાસ્તો આપણો નીચેથી ડ્રાય થઈ ગયો છે, ઉપરથી ફૂલીને. તો હવે આપણે એક સાઈડ આ બધાને પલટી દેવાના છે. તો બધા મેં અહીંયા પલટી દીધા છે. અને હવે એક સાઈડ આપણે શેકાય એટલે ઉપર આપણે આ રીતે તેલ થોડું લગાવી દઈશું. તેલ ઓછા તેલથી આપણો નાસ્તો આજે આપણે ક્રિસ્પી એવો અને હેલ્ધી એવો સરસ બનાવીશું. કે તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ આપણે મુશ્કેલી વગર નાસ્તો. તો આને બનાવવો એકદમ આસાન. જો ઘરમાં તમને નાના મોટા બાળકો જો કંઈક ખાવા માંગતા હોય તો તમે આ નાસ્તાને ઝડપી બનાવીને આપી શકો છો. ફક્ત ઘરમાં રહેલું હોય અને વેજીટેબલ તમારા મનપસંદ તમે. પણ આજે આપણે બનાવ્યું છે ફક્ત કાચા બટાકામાંથી આ ટેસ્ટી એવો નાસ્તો. તો તૈયાર છે આપણો કાચા બટાકાનો ટેસ્ટી એવો નાસ્તો. તો હવે આપણા સરસ રીતે બંને સાઈડ ફ્રાય થઈ ગયા છે. અને હવે આપણે આને ઉતારી લઈશું, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો એક કરતાં આપણે બધા જ સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે નાસ્તા. આવી રીતે તમે જોઈ શકો. તો છે ને એકદમ આસાન નાસ્તો બનાવવો ફ્રેન્ડ, કોઈ પણ ઝંઝટ નહીં કે કોઈ પણ મુશ્કેલી નહીં.
તો પણ એટલો ટેસ્ટી નાસ્તો તો ઘરમાં બધાને ગમશે અને આરામથી પેટ ભરીને ખાઈ લેશો. તો છે ને એક કટોરી રવામાંથી આટલો ટેસ્ટી એક કાચા બટાકામાંથી તો ઉપર હવે આપણે ધાણાનો છંટકાવ કરી દઈશું અને નાસ્તો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે નવી નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. તો તૈયાર છે આપણો કાચા બટાકામાંથી નવી રીતે દૂધીને ટક્કર મારે તેવો